હોય ને એ મૂર્તિની અંદર રાતે છીણી હથોડી મારીને ભગવાનને ઉખાડતા એના મન પેટમાં પાણી ન હલે, આનાથી મોટો પાખંડ કયો કહેવાય? તમે વિચારજો. આ બધી પ્રવૃત્તિઓ આજે જગતની અંદર થઈ રહી છે. મોઢે તો મોકે પોપટની જેમ વખાણ કરે, સર્વોપરી ઉપાસના છે, સર્વોપરી દ્રઢતા છે, ભગવાનની આજ્ઞા ભક્તિની વાતો, અને એ ભગવાનના સ્વરૂપોને અડધી રાતે ભગવાન પોઢી ગયા હોય પછી ખડકારો ન કરાય, એની અંદર પ્રવેશ ન કરે, એના બદલે છીણી હથોડીની રાતે ઉખાડી લે ભગવાનને કોઈ વિધિ કર્યા વગર. આવી પાપ આચરણ. આનાથી વધારે એક વર્ષો પહેલા, 500 વર્ષ પહેલા એક બાબર હતો જેને આતતાઈએ થઈને આપણે ભગવાનના જે મંદિરો અને જન્મસ્થાનોના ધ્વસ્ત કરી અને ત્યાં પોતાના જે ઇમારતો ઊભી કરી અને હિન્દુ ધર્મને હાનિ પહોંચે. આ કળિયુગના બધા બાબરો છે જે ભગવાનના સિદ્ધાંતો પર આવો પ્રહાર કરીને, ભગવાનની સ્થાપિત મર્યાદાઓ પર પ્રહાર કરીને એ ભગવાનને ભગવાન નથી જાણતા, ભગવાનને પથ્થર જાણે છે. તો જ ફેરવી દેવાય ને આ વસ્તુ અહીંથી લઈને અહીંયા મૂકી દીધી. આ નિર્જીવ જાણે છે એટલા આ પરિવર્તન કરી શકે. જો સજીવ જાણતા હોય ને તો આવો દ્રોહ. આ કેમ આપણે કેવું પડે છે? કારણ કે કળિયુગની અંદર આવા ડગલે પગલે